મળતી માહિતી મુજબ બનાવો જીઆઈડીસીની જલધારા ચોકડી નજીક સબ્જી માર્કેટ નજીકના રોડ પર બન્યો હતો। એક કાર ચાલકે સામેથી રોંગ સાઈડ પર આવેલા બાઇક ચાલકને રોકીને રોંગ સાઈડ પર ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ સાંભળીને બાઇક ચાલક શિસ્ત શીખવાના બદલે ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ શરૂ થયું હતું। મામલો એટલો વધી ગયો હતો કે આરોપી બાઇક ચાલકે નજીકમાં આવેલ નારિયેલ પાણીની લારી પરથી નારિયેલ કાપવાનો ધારદાર કોયટા ઉપાડી લીધો હતો અને કાર ચાલક પર અચાનક તૂટી પડ્યો હતો। આ સનસનાટીભર્યા હુમલામાં કાર ચાલકને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। જાહેર રોડ પર લોહીલુહાણ હાલતમાં કાર ચાલકને જોઈને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઇજાગ્રસ્ત કાર ચાલકની હાલત નાજુક જણાતા સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। માત્ર ટ્રાફિક બાબતે રોંગ સાઈડ ચલાવવાની ના પાડવા જેવી નાની બાબતમાં જાહેર માર્ગ પર જીવલેણ હથિયારથી હુમલો કરી દેવાની આ ઘટના સમાજ માટે અત્યંત ચિંતાજનક છે। જાહેર માર્ગો પર આવી દાદાગીરી અને હિંસા દર્શાવે છે કે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઓછો થઈ રહ્યો છે। પોલીસ આ મામલે દાખલારૂપ कार्यवाही करे ते अत्यंत जरूरी बन्यू है। क्या क्या हुआ भाई तुम्हारे साथ, बताओ। बस यही हुआ, मैं इधर मेरी साइड से आ रहा था और राइट साइड घूम रहा था, सामने से रॉन्ग साइड से बाइक से ये आया और बोलता है तेरे को दिखता नहीं है क्या मेरा बाइक, फिर ऐसा करके मेरे साथ मचमची किया और फिर ये छुरा लेके और मेरे सर में मार दिया ऐसे। ये देखो, और अभी कहाँ है वो? अभी ये इसका ठेला खड़ा है नारियल का और वो भाग गया यहाँ से, है नहीं।